અને તાલુકા કોંગ્રેસ સમિતિની બેઠક યોજાઈ। આ બેઠકમાં કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો હાજર રહ્યા હતા। બેઠકમાં ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે કહ્યું કે કેન્દ્રીય બજેટ ખુરશી બચાવ બજેટ હતું અને આ બજેટમાં બિહારના નીતિશ બાબુ અને આંધ્રપ્રદેશના ચંદ્રાબાબુને સાચવ્યા હોવાના આક્ષેપ કર્યા હતા। વધુમાં તેમણે કહ્યું કે ગુજરાતમાં અનેકવાર પૂર આવે છે છતાં કેન્દ્રીય બજેટમાં કોઈ ફાળવણી નથી થઈ। આ બેઠકમાં શક્તિસિંહ ગોહિલ, પ્રમુખ લલિત વસોયા, ઇન્દ્રનીલ રાજ્યગુરુ, યતીશ દેસાઈ સહિતના કોંગ્રેસના નેતા આ બેઠકમાં હાજર રહ્યા હતા। ખાસ કરીને ગોંડલ ખાતે અમારા શહેર અને જિલ્લાના કોંગ્રેસ પરિવારના કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે વાત કરવા માટે આવ્યો છું। ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારે બજેટ રજૂ કર્યું। લોકોને ખૂબ અપેક્ષાઓ હતી કે આ બજેટમાં લોકો માટે કંઈ હશે, પરંતુ લોક ઉપયોગી કોઈ વાત નહીં, ખુરશી બચાવ બજેટ રજૂ થયું। કેન્દ્ર સરકારની ખુરશી બચાવવી છે અને એમાં બિહારના નીતિશ બાબુ અને આંધ્રપ્રદેશમાં ચંદ્રાબાબુ આ બેની જરૂર છે સત્તામાં ટકી રહેવા માટે, એટલે બાકી કોઈ રાજ્યનું નામ નહીં। આપણા ગુજરાત માટે એક શબ્દ પણ બજેટમાં નહીં અને બિહાર અને આંધ્રપ્રદેશ માટે ખુરશી બચાવ બજેટમાં અનેક યોજનાઓની જાહેરાત। બિહારમાં પૂર નિયંત્રણ માટે સ્પેશિયલ હજારો કરોડ ફાળવી શકાય તો ગુજરાતમાં વારંવાર ઘેડ વિસ્તારમાં પાણી ભરાય છે। દર વખતે તારાજી સૌરાષ્ટ્રના આપણા દરિયાકાંઠાના વિસ્તારોમાં થાય, નવસારી હોય કે સુરત હોય, દ્વારકા હોય કે પોરબંદર હોય, અતિવૃષ્ટિનો માર અહીંયા સતત પડે છતાં એક રૂપિયાની વાત ગુજરાત માટે બજેટમાં નથી। દ્વારકાના ચરખલા રોડ પર આવેલ કનૈયાધામ ગૌશાળામાં સંચાલકોની